અલે લે આ તો હું પહોંચી ગયો સાસણના જંગલમાં. વિડીયો જોતા રહેજો એટલે ખબર પડી જાય. રસ્તામાં તો નદી આવી ગઈ, નદીને જોઈ લીધી ને પછી દઈ દે આપણે કપડાં ધોવા માટે. છેલ્લામાં કરોડો રૂપિયા ભર્યા હોય એમ લઉં છું નિરાતે નિરાતે. માસીને કીધું જન્મથી ધોયા નથી એટલે હરખા ધોઈ નાખો ઘહીને. એ બધું પૈતું કેળાવાળા ભાઈ હોય કે કેળા લેવા છે. મેં તો ઈ રેવા દો ભાઈ, ઈ નથી લેવા. એટલે કે કેમ એવું દવા ચાલુ છે ભાઈ એટલે કાંઈ લેવાય નહીં. આ રોડ તો એવો મસ્તીનો છે કે જંગલમાં આવી ગયો એવું લાગે છે સાસણના. તમને ખબર જ હશે આ કયો રોડ છે એટલે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવો. વરસાદ એટલો ઘેરાઈ ગયો છે પણ મારું ધ્યાન તો ઓલા ખટરામાં જ છે. વાતાવરણ તો એટલું સારું છે પણ મારો મોબાઈલ છે જન્મ જૂનો એટલે મોઢું હરખું કાળું આવે છે. મને એવો વિચાર આવ્યો મોબાઈલની ઉપાધિ કરવાની જરૂર નથી તો સ્પોન્સર મળશે એટલે લઈ લેવું. તો સિગ્નલ બંધ હતું, હવે ખુલી ગયું છે સિગ્નલ ને. દાદાને દર્શન કરીને આપણે વૈયા જાય દુકાન સાઈડ. તો હળવે ધીમે હું સાફસૂફ કરતો હતો તો આ ભાવિનભાઈ આવીને બે ગયા છે કે હવે તો હું રાજકોટ જ રહેવાનો છું ને એની કોલેજમાં એડમિશન કરાવ્યું છે. મેં તો વાહ ભાઈ વાહ. મહેમાન આવ્યો હોય ચિત્તલથી એટલે જમવાનું મગાવી લીધું છે ને હું ભાવિનભાઈ જમવા માંડ્યા છે. મારી શોપ છે ટી છે સોફ્ટ ડ્રિંક છે મોકટેલ જાગનાથમાં આવેલી છે ને તમને એક કામ સોંપી દઉં, ફોલો